પ્રશ્ન 1. દૈનિક આયોજનમાં કઈ બાબત વિચારવામાં આવે છે? એ. અભ્યાસક્રમ. B. પાઠ્યક્રમ. C. કુલ તાસની સંખ્યા. D. એક પણ નહીં. સાચો જવાબ છે C. કુલ તાસની સંખ્યા. પ્રશ્ન 2. માઇક્રોપાઠ કઈ જગ્યાએ આપવામાં આવે છે? એ. વર્ગમાં. B. ઘેર. C. શાળામાં. D. એક પણ નહીં. સાચો જવાબ છે A. વર્ગમાં. પ્રશ્ન 3. માઇક્રોપાઠ મોટાભાગે કેટલા કૌશલ્યને ધ્યાનમાં રાખી આપવામાં આવે છે? A. એકથી વધુ. B. કોઈ એક. C. સર્વાંગી કૌશલ્ય. D. એક પણ નહીં. સાચો જવાબ છે B. કોઈ એક. પ્રશ્ન 4. વાર્ષિક આયોજનમાં કઈ બાબતો ધ્યાનમાં રાખી આયોજન કરવામાં આવે છે? A. પાઠ્યક્રમ. B. કામના દિવસો. C. સમયપત્રક. D. રજાના દિવસ. સાચો જવાબ છે D. રજાના દિવસ. પ્રશ્ન 5. માસિક આયોજનમાં કઈ બાબત જોવામાં આવે છે? A. મોટું વેકેશન. B. કામના દિવસો. C. રજાના દિવસો. D. દિવાળીના દિવસો. સાચો જવાબ છે B. કામના દિવસો. પ્રશ્ન 6. સેતુપાઠનો સમય મોટાભાગે કેટલો હોય છે? A. 10 મિનિટ. B. 6 મિનિટ. C. 15 મિનિટ. D. 1 તાસ. સાચો જવાબ છે C. 15 મિનિટ. પ્રશ્ન 7. એકમ આયોજન કરવાથી શું થાય છે? A. સમયનો દુરુપયોગ. B. સમયની બચત. C. દૈનિક આયોજન. D. આપેલ તમામ. સાચો જવાબ છે B. સમયની બચત. પ્રશ્ન 8. પાઠ આયોજન કેવા સ્વરૂપમાં હોય છે? A. લેખિત. B. મૌખિક. C. લેખિત અને મૌખિક. D. એક પણ નહીં. સાચો જવાબ છે A. લેખિત. પ્રશ્ન 9. માઇક્રો ટીચિંગની ઉપયોગિતા શી છે? A. શાળાનો બોજ વધારવા. B. આત્મવિશ્વાસ વધારવા. C. લાયકાતમાં વધારો. D. અનુભવ મેળવવા. સાચો જવાબ છે D. અનુભવ મેળવવા. પ્રશ્ન 10. સારા એકમ આયોજનમાં શું જોવા મળે છે? A. પાઠ્યક્રમનું આયોજન. B. આખા એકમનું આયોજન. C. પેટા મુદ્દાનું આયોજન. D. 1 તાસનું આયોજન. સાચો જવાબ છે B. આખા એકમનું આયોજન. પ્રશ્ન 11. એકમ આયોજનમાં કેટલા મુદ્દા ધ્યાનમાં લેવાય છે? A. બધા જ મુદ્દા. B. કોઈ 2 મુદ્દા. C. કોઈ એક મુદ્દો. D. એક પણ નહીં. સાચો જવાબ છે A. બધા જ મુદ્દા. પ્રશ્ન 12. પાઠ આયોજનની મનોવિજ્ઞાનનું શું છે? A. સાધ્ય. B. સાધન. C. બંને. D. એક પણ નહીં. સાચો જવાબ છે B. સાધન. પ્રશ્ન 13. દૈનિક આયોજન કેટલા તાસનું હોય છે? A. 9 તાસ. B. 10 તાસ. C. 8 તાસ. D. 6 તાસ. સાચો જવાબ છે C. 8 તાસ. પ્રશ્ન 14. દૈનિક આયોજન કઈ બાબતને ધ્યાનમાં રાખી કરવામાં આવે છે? A. શિક્ષકની લાયકાત. B. વિદ્યાર્થીની શક્તિ. C. આચાર્યની નેતાગીરી. D. વિષયવસ્તુ. સાચો જવાબ છે D. વિષયવસ્તુ. પ્રશ્ન 15. માઇક્રો ટીચિંગ પાઠની મર્યાદા કઈ જોવા મળે છે? A. વધુ સમય. B. ઓછી સંખ્યા. C. વધુ સંખ્યા. D. ઓછો સમય.
સાચો જવાબ છે એ વધુ સમય. પ્રશ્ન 16. સારા નિબંધ પ્રશ્નો વડે વિદ્યાર્થીઓનું સાચું મૂલ્યાંકન થઈ શકે આ વિધાન અંગે તમે શું માનો છો? એ. ક્યારેક સાચું. બી. ખોટું છે. સી. સાચું છે. ડી. એક પણ નહીં. સાચો જવાબ છે સી. સાચું છે. પ્રશ્ન 17. કાપા પરથી વિગત દર્શાવવા શિક્ષકે શેનો ઉપયોગ કરવો જોઈએ? એ. હાથની આંગળી. બી. પોઇન્ટર. સી. એ અને બી બંને. ડી. એક પણ નહીં. સાચો જવાબ છે બી. પોઇન્ટર. પ્રશ્ન 18. શિક્ષક વર્ગમાં 2-3 મિનિટ મૌન રહે છે આ કઈ કૌશલ્ય છે? એ. પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્ય. બી. વિષયાભિમુખ કૌશલ્ય. સી. સુદૃઢીકરણ કૌશલ્ય. ડી. ઉત્તેજના પરિવર્તન. સાચો જવાબ છે ડી. ઉત્તેજના પરિવર્તન. પ્રશ્ન 19. તેથી, માટે, ના કારણે, ને લીધે વગેરે શબ્દના ઉપયોગથી કયા કૌશલ્યનો ઉપયોગ થયો છે? એ. પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્ય. બી. સ્પષ્ટીકરણ કૌશલ્ય. સી. સુદૃઢીકરણ કૌશલ્ય. ડી. વિષયાભિમુખ કૌશલ્ય. સાચો જવાબ છે બી. સ્પષ્ટીકરણ કૌશલ્ય. પ્રશ્ન 20. શિક્ષક સાચો ઉત્તર આપનાર વિદ્યાર્થીઓની હાથ મૂકી સ્મિત કરે છે આ કયા પ્રકારનો સુદૃઢક કહેવાય? એ. અશાબ્દિક નકારાત્મક. બી. શાબ્દિક હકારાત્મક. સી. શાબ્દિક નકારાત્મક. ડી. અશાબ્દિક હકારાત્મક. સાચો જવાબ છે ડી. અશાબ્દિક હકારાત્મક. પ્રશ્ન 21. કાપા કૌશલ્ય અન્ય કયા નામે ઓળખાય છે? એ. શ્યામફલક કૌશલ્ય. બી. ઉત્તેજના પરિવર્તન કૌશલ્ય. સી. ઉદાહરણ કૌશલ્ય. ડી. સ્પષ્ટીકરણ કૌશલ્ય. સાચો જવાબ છે એ. શ્યામફલક કૌશલ્ય. પ્રશ્ન 22. ભારત આપણો દેશ છે આપણો દેશ કયો છે? આ પ્રશ્ન કયા પ્રકારના પ્રશ્નોનું ઉદાહરણ છે? એ. અનુમાનલક્ષી પ્રશ્નો. બી. પડઘા પ્રશ્ન. સી. સૂચનશીલ પ્રશ્ન. ડી. છટાદાર પ્રશ્ન. સાચો જવાબ છે બી. પડઘા પ્રશ્ન. પ્રશ્ન 23. નીચેનામાંથી કયું સાપેક્ષ માપનું ઉદાહરણ છે? એ. પલંગનું માપન. બી. ગરમીનું માપન. સી. વિદ્યાર્થીના રસનું માપન. ડી. વરસાદનું માપન. સાચો જવાબ છે સી. વિદ્યાર્થીના રસનું માપન. પ્રશ્ન 24. નકારાત્મક શાબ્દિક સુદૃઢકો જણાવો. એ. ઊભા રહેવા કહેવું. બી. ઠોઠ. સી. બેવકૂફ. ડી. આપેલ તમામ. સાચો જવાબ છે ડી. આપેલ તમામ. પ્રશ્ન 25. ખરા ખોટા કેવા પ્રકારનો પ્રશ્ન છે? એ. હેતુલક્ષી. બી. ટૂંકો પ્રશ્ન. સી. આત્મલક્ષી. ડી. અનાત્મલક્ષી. સાચો જવાબ છે એ. હેતુલક્ષી.